ગઈકાલે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગોંડલમાં એક સભા મળી હતી ને ત્યાં ગણેશ દ્વારા જે પ્રહારો થયા છે કે સુરત શહેરમાં વિનુભાઈ સિંગાળાની પ્રતિમા જે ગોંડલમાં સ્થાપિત કરવાના હેતુસર મીટિંગ મળી હતી ને ત્યાર પછી એનો પ્રશ્ન ઊભો થયો છે। આ બાબતે અમારી પ્રતિક્રિયા એટલી છે કે 14 યુવાનો એને 10 વર્ષ પછી યાદ આવ્યા છે, એટલે માત્ર સમાજને આંસુ બતાવવાનો એક એનો સ્ટન્ટ છે। જેમણે વાત કરી છે કે ગોંડલમાં આવીને બતાવો તો આવનારા દિવસમાં ગોંડલમાં મજબૂતાઈથી જશું, એની જેમ 5-10 બોડીગાર્ડ વગર જઈશું અને જ્યાં એના સ્થળ છે, એની બેઠકો છે, જ્યાં પણ સભા કરે છે ત્યાં જ જશું અને મજબૂતાઈથી અમે સમાજની વાતો કરીશું। કેમ ધમકી આપી રહ્યા છો? એ તો એનો વિષય છે, કેમ ધમકી આપવી ન આપવી। કેટલું શોભનીય લાગે આ પ્રમાણે? જો એના માટે કોઈ શોભનીયની વાત હોતી જ નથી, કેમ કે એને આખા વાતાવરણ જ એમણે આખું ભયજનક કર્યું છે। એટલે એના મનમાં જે પણ સમજીને બેઠા હોય, ગોંડલ એ કોઈની જાગીર નથી, કોઈની પેઢી નથી। ગોંડલ એ ભગવતીસિંહ કુમારસિંહજી આપેલું ગોંડલ છે અને ગોંડલમાં લોકશાહીની રીતે જે કોઈ પણ અમારે કાર્ય કરવા પડશે દરેક કાર્ય કરીશું। સુરતમાં જે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની પ્રતિમા સ્થાપિત કરવાની છે ગોંડલમાં, બાબતે સુરતમાં મિટિંગ યોજાઈ હતી। મિટિંગ પછી ગઈકાલે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે રાત્રે સુલતાનપુર ગામમાં પોતાના ભાડુઆતી માણસો લઈ અને એક સભા કરીને એમાં થોડું એ બોલ્યા છે કે ભાઈ જે શહીદ યુવાનો એમને અત્યારે યાદ આવ્યા 10 વર્ષ પછી પાટીદાર સમાજના, અને હત્યારા કહીને ઘણી બધા શબ્દો કીધા છે અને એના સર્ટિફિકેટની અમારે કોઈ જરૂર પણ નથી, કેમ કે અમે જે કામ કર્યું છે સમાજ માટે કર્યું છે અને એના સર્ટિફિકેટ અમને સમાજે આપ્યા છે। બીજી જે એમની વાત છે કે એનામાં તાકાત હોય કે માનું ધાવણ પીધું હોય તો અહીંયા આવે ગ્રાઉન્ડ પર, તો ગ્રાઉન્ડ પર પણ અમે જશું, જ્યાં એની બેઠક છે ત્યાં પણ જશું, જ્યાં એનો નિવાસ છે ત્યાં પણ જશું અને જ્યાં જ્યાં સભા કરશે ત્યાં અમે સભા પણ યોજીશું। એટલે ગોંડલ છે ભગવતીસિંહ કુમારસિંહજીએ ખૂબ સારા નિર્માણથી બનાવ્યું છે ગોંડલ, અને આ ગોંડલમાં કોઈ આવા તત્વો કે કોઈ પેઢી આવીને પોતાના બાપનું સમજે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે। અને ગોંડલ છે એ લોકોનું છે, ગોંડલ છે એ સર્વ ગુજરાતનું છે, ગોંડલ છે કોઈ એક ખાનદાનની કે કોઈ એક પેઢીની જાગીર નથી। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।